નમસ્કાર દર્શક મિત્રો, આજ 2025ની સાલને પૂર્ણ થઈ ગયું છે અને હાલ 2026ની નવી સાલનું નવ વર્ષનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારે નવા વર્ષની હું પ્રવીણ ઠક્કર આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। તેમજ સૌનું આ વર્ષ શાંતિથી અને સુખમય પસાર થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। અને એની સાથે આજ આપણે સરસ્વતી માતાને એક વંદના કરીશું, બરાબર? એ વંદના હું તમને સંભળાવું છું, તો શાંતિથી સાંભળજો, કારણ કે આજ એક નવા વર્ષની ખુશીની અંદર હું એટલો અતિ પ્રસન્ન છું કે જેથી મને એક મહાશક્તિની પ્રાર્થના અને વંદના કરવા માટેનો જીવ થઈ ગયો છે। એટલે હું આપને એક સરસ્વતી માતાની વંદના સંભળાવી રહ્યો છું, શાંતિથી સાંભળજો। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी दे वो भरी जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हमने सोचा हमें क्या मिला है, हमने सोचा किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुवन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। આ સાથે સરસ્વતી માતાની વંદના પૂર્ણ કરું છું અને સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કે આપનું સર્વેનું આ વર્ષ ખૂબ સુખ શાંતિથી અને શાંતિમય પસાર થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા। નમસ્કાર।